નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના ડીસીપી ઓફિસ ખાતે આવેલી જૂની જર્જરિત દિવાલ ધરાશાયી થતા 32 વર્ષની યુવતીનું મોત થયું છે। આ દુર્ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે। રહેવાસીઓના આક્ષેપ મુજબ વોર્ડ નંબર 5 અને 14ના જવાબદાર વ્યક્તિઓને તેમજ તંત્રને આ અંગે અગાઉથી સૂચના આપવામાં આવી હતી। જૂની સરદાર હાઈસ્કૂલના ડેપ્યુટી કલેક્ટર તરફથી પણ ઘણા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના જયેન્દ્રસિંહ ઠાકોર, મુનાભાઈ સૈયદ, પરેશ ઠાકોર અને ઉપપ્રમુખ રિયાઝ શેખે સવાલ ઉઠાવ્યો છે કે શું તંત્ર કોઈ જાનહાની થાય પછી જ જાગશે? તંત્રની બેદરકારીને કારણે બનેલી આ દુર્ઘટનાની નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। તંત્રી ફરીદ શેખ, હુકમ ન્યૂઝ, વડોદરા। આજ રોજ અહીંયા શું ઘટના થઈ છે એવું કંઈ? તમે મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક સમયના તાલુકા પંચાયત, એના પછી તાલુકા પોલીસ સ્ટેશન એટલે કે સરકારી ઇમારતની દિવાલ આજે એ ધરાશાયી થઈ અને એમાં એક 35 વર્ષની મહિલાનું મૃત્યુ છે। એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે, પણ આ જે ઘટના બની એની પાછળ જવાબદાર કોણ? આ એક મહિલાનું મૃત્યુ થયું એની પાછળ જવાબદાર કોણ? આજે અમે લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ રોડ પર તમે ધ્યાન આપો, આ દિવાલ પડી જાય એવી છે। વોર્ડ નંબર 14વાળા વોર્ડ નંબર 5માં ધક્કો મારે, વોર્ડ નંબર 5વાળા R&Bમાં ધક્કો મારે, કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું। પણ હવે આ મૃત્યુ થયું છે તો એની જવાબદારી તો કોઈ લેશે કે નહીં લે? આ તંત્ર, ભાજપ તંત્ર ટોટલ આ બાબતમાં નિષ્ફળ ગયું છે। એમને વારંવાર રજૂઆત કરતા છતાં પણ એ કામ કોઈ કરતું નથી। આજે તમે જુઓ છો કે આ લોકો ખાલી ભાજપ વોટની રાજનીતિ કરે છે, કોઈ કામની રાજનીતિ નથી કરતું। જ્યારે આજે અમે તમારા થકી, મીડિયા થકી તંત્રના પાસે એવી માંગ કરી રહ્યા છે કે મૃતક પરિવારને તાત્કાલિક 25 લાખ રૂપિયાની સહાય કરે, એ અમારી માંગ છે। આપણું નામ? રિયાઝ શેખ, આમ આદમી પાર્ટી, વડોદરા શહેર ઉપક્રમ। આજ રોજ ભદ્ર કચેરી પાસે ડીસીપી ઓફિસ છે, એની એક જર્જરિત દિવાલ હતી જેની વારે ઘડીએ વોર્ડ નંબર 5માં અને વોર્ડ નંબર 14માં સૂચન આપવામાં આવ્યું હતું। અહીંયા સ્થાનિક લોકોએ પણ ઘણા વખત કીધું હતું કે આ દિવાલ પડે અને જાનહાનિ થાય એવું છે, પણ ઘોડા નીકળી જાય પછી તબેલે તાળા બાંધવા એવી જે આ લોકોની નીતિ છે ભારતીય જનતા પાર્ટીની, એના રૂપમાં આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એની જવાબદારી કોની? એ જવાબદાર લોકો સામે પોલીસ ઘણી વખત રોડ પર લડાઈ થતી હોય છે તો પોલીસ પણ કેસ કરતી હોય છે, તો આવા લોકો પર, જિમ્મેદાર વ્યક્તિઓ પર એક્શન થવી જોઈએ, ચાહે એ વોર્ડ નંબર 5ને લાગતું હોય કે વોર્ડ નંબર 14ને લાગતું હોય। પણ આવી રીતે કોઈની મૃત્યુ થાય એ કોઈ બાબત નથી। બહુ ગંદી રીતે એક 32 વર્ષની મહિલા જે થોડી માનસિક રીતે થોડી તકલીફ હતી એમને, એમનું મૃત્યુ થયું છે। ખરાબ થયું, ભગવાન એમની આત્માને શાંતિ આપે। પણ તમે વિચાર કરો કે જો આ જ દિવાલ સાંજે 4 કે 5 વાગે પડી હોત તો ગણપતિનું વિસર્જન આજે જૂની ગલીમાંથી અહીંથી ગણપતિ નીકળવાના હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર હોત, તો એ બહુ મોટી હોનારત ટળી છે। પણ એક વ્યક્તિ મર્યું છે એ બહુ ખરાબ વસ્તુ છે અને અમારી સાંત્વના એના પરિવાર સાથે છે। આપણું નામ? મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી, કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ।